રામ રામ ને સીતારામ. કેમ છે બધા? મજામાં મજામાં જ છે. અમારા નવા વ્લોગમાં બધાને હાર્દિક સ્વાગત છે. અત્યારે બધો સવાર થઈ ગઈ છે ને આપણે નાહીને પછી કલાક તૈયાર પણ થઈ ગયા છે અને સૂરજ પણ ઉગી ગયા છે ને આપણે બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે. અને અમારા સંજયભાઈ હાલ ગામ જાય એટલે થઈ ગયા છે જે હુતા છે અને બધું કામકાજ કરી નાખ્યું છે. વાસણ ઉટકી નાખ્યા છે અને કપડાં પણ ધોઈ નાખ્યા છે. આ બધું ઢોરમાલા નીંદ પણ નાખે છે. તો આપણે એક્ઝામની તૈયારી કરી છે. તો આપણે એક્ઝામની તૈયારી કરવા મળી. આપણે હજુ એક્ઝામની તૈયારી કરવા મળી. હવે કાલે તો એક પેપર લઈ આવ્યા છે તો આપણે બીજા પેપરની તૈયારી કરવા મળી. આપણે નીણ વાઢી આવ્યા છે ને બળદને નાખી પણ દીધી છે અને હવે આપણે જો વાસવા મળવી. જોઈએ બહુ તડકો છે એટલે આપણે સાંઈ બેનો અત્યારે કાંઈ કામ ન હોય ઉનાળામાં અને પછી આ હાથી ખેયા છે આપણે એ પછી આ નીણ ખાઈ જાય એટલે બળદને પછી નાખી દઈશું. થઈ જશે અને હવે જમવાનું પણ 5 કલાક તૈયાર થઈ જશે. સરસ મજાનું શાક બનાવ્યું છે સોળીનું. આ પાછું ઘઉંની રોટલી છે અને આમાં ઠંડી સાઈઝ છે ને આ પાપડ છે અને આમાં જો ભૂંગળા છે તો બધા બપોર કરવા બેસી જશે. તો આપણે પણ બપોરા કરી લેવી. આપણે જો બધા કપડાં સુકાતા હતા તડકાના તો લઈ આવ્યા છીએ અને હવે આપણે ચા પીવાનો ટાઈમ પણ થઈ જશે તો હજુ ચા પી લેવી. હજુ ચા બની જશે તો આપણે પી લેવી. અને મારી બાજુ પોરવે સેલમાં અને વિડીયો કોલ ચાલુ છે તો હવે આપણે જો ચા પી લેવી. બધા પીવા માંડ્યા છે. આપણે જો તોરણ બનાવ્યું છે તો જો કેવું મસ્ત તોરણ બનાવ્યું છે આવું સરસ મજાનું. તો જ્યારે કોથળી ઉતારવાની છે તો હમણાં આપણે ઉતારવા મળશે. તોરણ કરવાનું છે જો કેવું સરસ મજાનું છે. આપણે જો ઢોર માલેની નાખી દીધી છે. બધા ખાવા મળ્યા છે અને આ બાજુ આ પગમાં પણ નાખી દે એટલે આપણે હરખી નાખ્યું નીણ એટલે બધી ખાઈ જાય. એટલે બધા ખાવા માંડ્યા છે અને આ વાસીદું પણ છે તો આપણે વાસીદું કરવાનું છે. વાસીદું કરીને પછી આપણે ઢોર માટે નીણ વાળવાની છે તો થોડીક નીણ વાળી આવી પછી આપણે પાછી નીણ કરી દેવી. 2-3 નીણ કરવાની હોય આપણે એટલે હમણાં નીણ વાઢી જવા દઈશું. આપણે તો એક્ઝામ છે એટલે આપણે કંઈ જઈશું નહીં, આપણે તો વાંચવા મળશું. આપણે આવી ગયા સીવી વાળી અને બળદને જ આપણે પાઈને નીણ નાખી દીધી તો એ નીણ ખાઈ ગયા છે. અને મારી બેન અલ્પા નીણ વાટવા ગઈ છે અને અલ્પા બળદને આપણે સાંઈ બાંધી દીધા છે. મારી બેન જ્યારે પણ નીણ વાઢે છે. નીણ વાઢી લે અને પછી આપણે પાછા બળદને નીણ નાખી દેવી. અને અલ્પા બકાલું છે, બકાલું પણ આપણે ઉતારવાનું છે તો આપણે થોડુંક બકાલું ઉતારી લેવી. અને આ છે ગુલમોહર. એમાં જો કેવા સરસ મજાના ફૂલ આવી જશે અને આ બધા પડિયા પણ પાકી જશે અને સુકાઈ જશે તો આપણે આને એ હાથે ખરી જાય. અને હવે કાતરી પણ હવે કાતરા પૂરા થઈ જશે અને સુકાઈ જશે કાતરા હવે જો બધા. અને હવે આપણે બકાલું ઉતારવા જાવી. આ બાજુ કોબીના રોપ છે એ આવડા થયા છે અને હજી કોબી નાની આવી છે. અને આપણે બાજરાને પાણી પાઈ દીધું છે તો એ જો આવડું થઈ ગયું છે. અને આ જો ગુલમોહર છે તો આપણે આને લઈ લેવી. એને દોડવા મસ્ત ના હોય, ખાવાની મજા આવે. જો આવડા ગુલમોહર છે અને આપણે જો બકાલું છે અને ટમેટા પણ કોક છે તો આપણે ટમેટા પણ ઉતારી લેવી. જો 1 ગ્લાસ તૈયાર થઈ ગઈ છે તો આપણા ગામમાં આજે ખોડિયારમાં માંડવો છે તો આપણે હાલીને જઈએ છીએ. આમ બધા જો હાલવા મળ્યા છે અને આપણે હાલ્યા જઈએ છીએ ને સાંજ પણ થઈ ગઈ છે. આપણે હાલ્યા જઈએ છીએ અને આપણે આ બરવા રોડ પણ બની ગયો છે અને બધા તૈયાર થઈ ગયા છે અને હાલ્યા જઈએ બધા. હમણાં ખોડિયારમાં પહોંચી જઈશું. માંડવો છે એટલે જમવા આવી જશે ને હવે જમી લેવી.
મન માયા લગાડી વાસળિયું ના વીરા તને વે એ બની સાથે મને ઠીઠો જેદી તો હો ધામણા જેદી રા પડે અરે રે જેદી કે મારો ધરતીનો બહાર જેલો મારા બાપ જોરદાર તાળી જોઈ દેજો બાબો આ મારે નાનો ભેસા બાજુનો ફેરણો છે હો આજનો દિવસ કાક આપણે આવો કેમેરામાં કહેજો કે કેવો લાગે પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઇબ કરીને ફ્રી મળશે બાય બાય